નમસ્કાર. આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અરકંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. ટેરિફ વોર વધવાની આશંકાથી બજારમાં હાહાકાર. નિફ્ટીમાં નોંધાયો 10 મહિનાનો મોટો ઘટાડો. બીએસસીના તમામ સેક્ટર ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ. બીએસસીના તમામ ઇન્ડેક્સમાં વેચવાલી. મેટલ ઇન્ડેક્સ સૌથી વધારે લગભગ 7% જેટલો ઘટ્યો. 8% જેટલો ઘટ્યો ટાટા સ્ટીલ અને નાલ્કો. સાથે જ હિન્દુસ્તાન કોપર, સેલ અને એનએમડીસીમાં પણ 5 થી 8%નો ઘટાડો. તો રિયલ્ટી ઇન્ડેક્સે પણ બનાવ્યા 52 વીક લો. અમેરિકામાં મંદીના સંકટથી આઈટી શેર્સમાં ભારે વેચવાલી. 6 સત્રોમાં લગભગ 15% ઘટ્યો નિફ્ટી આઈટી ઇન્ડેક્સ. આજે દિગ્ગજ ઇન્ફોસિસ અને વિપ્રોમાં 2 થી 4%નો ઘટાડો. ત્યાં જ કોફોર્જ અને બિરલા સોફ્ટ પણ 4 થી 6% વધારે તૂટ્યા. 5 ટાટા ગ્રુપના સ્ટોકના માર્કેટ કેપમાં ₹1.30 લાખ કરોડનું ધોવાણ. જેએલઆરએ અમેરિકામાં પોતાની ગાડીઓના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ. ટાટા મોટર્સમાં આવ્યો 5.5%નો ઘટાડો. આ તરફ નબળા Q4 અપડેટથી ટ્રેન્ડમાં 15%નો ઘટાડો અને સાથે જ ટાટા ટેક, ટાટા એલેક્સી અને ટાટા કેમિકલ જેવા શેર્સમાં પણ ભારે વેચવાલી. સિમેન્ટ્સથી અલગ થયો એનર્જી કારોબાર. પ્રાઇસ ડિસ્કવરીમાં ₹2,778 નક્કી થયો ભાવ. આજે ફરીથી લોન્ચ થયો સિમેન્ટ્સના એફએનઓ કોન્ટ્રાક્ટ. મોટા ઘટાડા સાથે શેરમાં લાગી લોઅર સર્કિટ. અને સરકારે પેટ્રોલ ડીઝલ પર વધારી એક્સાઇઝ ડ્યુટી. ₹2 પ્રતિ લીટરની ડ્યુટીમાં કર્યો વધારો. એક્સાઇઝ ડ્યુટીમાં વધારો 8 એપ્રિલથી લાગુ. તો ટ્રમ્પના ટેરિફ ટેરરથી બજારમાં હાહાકાર. ગ્લોબલ માર્કેટને પગલે ભારતમાં પણ મોટો ઘટાડો આજે આપણે માર્કેટમાં નોંધ્યો છે. આજના આપણે દિવસભરના માર્કેટ સેશનમાં જોઈએ તો ખાસું એવું દબાણ આપણને બનતું દેખાયું છે અને 10 મહિના લો પર નિફ્ટીનો કારોબાર આપણને બંધ થતો જોવા મળ્યો છે. સેન્સેક્સથી શરૂઆત કરીશું. સેન્સેક્સની અંદર આજના દિવસે 2.95%નો ઘટાડો દેખાયો છે અને 73,137 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. નિફ્ટીની વાત કરીએ તો આપણે અહીંયા આગળથી 3.24%નો ભારી ઘટાડો નોંધ્યો છે. 22,161 પર નિફ્ટીનું ક્લોઝિંગ આજના દિવસે થયું છે. મિડકેપ પર નજર કરી લો. મિડકેપમાં પણ 3.63%નો મોટો ઘટાડો અને 48,809 ઉપર ક્લોઝિંગ. અને બેંક નિફ્ટીમાં પણ 3.19% જેટલો ઘટાડો. 49,860 પર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે એ જોઈ લો. એક શેરની સામે 11 શેર જેટલા ઘટતા આપણને દેખાયા છે. માત્ર 217 શેર એડવાન્સીસમાં રહ્યા એટલે કે લીલા નિશાનમાં બંધ થયા છે ને 2,465 શેર ડિક્લાઇન તરફ એટલે કે લાલ નિશાનમાં બંધ થયા છે. આજના ટોપ ગેનર્સની વાત કરીએ તો માત્ર એક જ સ્ટોક છે લીલા નિશાનમાં બંધ થયો છે. બધા જ આજે આપણને લાલ નિશાનની અંદર બંધ થતા દેખાયા છે. તો આપણે ટોપ લૂઝર ઉપર નજર કરી લઈશું. ટ્રેન્ડમાં 14.77%નું દબાણ આજના દિવસે બન્યું છે. આજનો ટોપ લૂઝર ટ્રેન્ડ રહ્યો છે. ટાટા સ્ટીલની આપણે જો વાત કરીએ તો ત્યાં 7.77%નું દબાણ બનતું દેખાયું છે. જેએસડબલ્યુ સ્ટીલ 7.50%નું દબાણ અહીંયા આગળથી બન્યું છે અને હિન્ડાલ્કોમાં 6.36%નું દબાણ બનતું દેખાયું છે. શ્રીરામ ફાઇનાન્સ, એલએનટી, ટાટા મોટર્સ, અદાણી એન્ટરપ્રાઇઝ આ તમામ સ્ટોકની અંદર 5%થી વધારેના દબાણ આજના એક જ માર્કેટ સેશનની અંદર બનતા દેખાયા છે. તો એક દબાણનો દિવસ આજે ખાસો રહ્યો છે અને જે રીતે આપણે વાત કરી ગ્લોબલ માર્કેટની અસર છે, ટ્રમ્પના ટેરિફની અસર છે અને હવે આની વચ્ચે આવતીકાલના બજારમાં શું કરવું આ ચર્ચા આપણે કરીશું અને આ ચર્ચા આપણે કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે મેરાઈ એસેટ શેરખાનના સોમિલ મહેતા. સોમિલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને જે રીતે ભારી દબાણ આપણે બનતા જોયું છે, નિફ્ટીની વાત કરીએ તો 10 મહિનાનો મોટો ઘટાડો આજે આપણે વિટનેસ કર્યો છે. હવે આજનું જે ક્લોઝિંગ આવ્યું છે 22,161, 3.25%નો ઘટાડો. કઈ રીતે આ ક્લોઝિંગને તમે જોઈ રહ્યા છો અને હવે આવતીકાલ માટે કેવી સ્ટ્રેટેજી બનાવવી જોઈએ? કયા લેવલ્સ તમે નિફ્ટીમાં જોઈ રહ્યા છો? જે ક્લોઝિંગ છે એ ડેફિનેટલી ખરાબ ક્લોઝિંગ છે બીકોઝ બધા એવરેજીસની નીચે ટ્રેડ કરી રહ્યા છે માર્કેટ્સ. અને આપણે જે આજે ગેપ ડાઉન ઓપનિંગ જોયું
એ ગેપ ડાઉન ઓપનિંગ ઓલમોસ્ટ 600 પોઈન્ટ્સનો ગેપ હતો. હવે આવો જે ગેપ ડાઉન ઓપનિંગ છે આપણે યા તો કોવિડના ટાઈમે જોયું હતું યા તો લાસ્ટ 2008-2007 ના ટાઈમે જોયું હતું. અને આવા જ્યારે ગેપ ડાઉન ઓપનિંગ થાય એટલે માર્કેટમાં ડેફિનેટલી અનસર્ટનિટી છે, ફેર છે, બીકોઝ ઓફ અ લોટ ઓફ થિંગ્સ. આજે અગર તમે જોશો તો ઇન્ડિયા વિક્સ 22.85 ચાલી રહ્યો છે, વિચ ઇઝ વેરી હાઈ. નોર્મલી જે બેઝ હોય છે એ 13-14 ની આસપાસ રહે છે, 12-13-14 ની આસપાસ ઇન્ડિયા વિક્સ ટ્રેડ કરે છે, પણ અત્યારે 22.85, વિચ ડેફિનેટલી સેઝ કે અહીંયાથી બહુ અનસર્ટનિટી છે, ફિયર છે માર્કેટમાં અને વોલેટિલિટી બહુ જ હાઈ છે. એટલે અહીંયાથી ટ્રેન્ડ ડેફિનેટલી ડાઉન છે. શોર્ટ ટર્મમાં ટ્રેન્ડ ડાઉન છે, મીડિયમ ટર્મમાં ટ્રેન્ડ ડાઉન છે અને લો ટોપ લો બોટમ બહુ બધા સ્ટોક્સમાં બની રહ્યા છે. જે વીક સ્ટોક્સ છે, જેવી રીતે મિડ કેપ્સ અને સ્મોલ કેપ્સ, એ ડેફિનેટલી બહુ બધા વીક સ્ટોક્સ છે અને એની અંદર બહુ શાર્પ કરેક્શન્સ આપણને જોવા મળ્યા છે. હવે અહીંયાથી મને એવું લાગે છે કે જે નેક્સ્ટ લેવલ ટુ વોચ આઉટ છે એ છે 21,500 નો લેવલ, વેરી ઇન ધ શોર્ટ ટર્મ ઓવરઓલ. અને મને લાગે છે કે આ એકાદ બે વીક સુધી આપણે આની આસપાસ રહેશું. ઉપરમાં અગર રેઝિસ્ટન્સ તમે સમજો તો 22,500 ની આસપાસનો રેઝિસ્ટન્સ, અને ઉપરમાં બીજો જે એક રેઝિસ્ટન્સ જે 20 ડેલી મૂવિંગ એવરેજ છે એ છે 23,000 પર. તો આ બે લેવલ ઉપરની તરફ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને નીચેમાં 21,500 બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે ગોઈંગ ફોરવર્ડ. આજનો જે લો છે એ અરાઉન્ડ છે 21,743 નો નિફ્ટીમાં. આ શોર્ટ ટર્મમાં નેક્સ્ટ 2 થી 3 ટ્રેડિંગ સેશનમાં આપણને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ લેવલ જોવા મળશે. એટલે આને એક ધ્યાનમાં રાખો, નીચેમાં 21,743 એઝ સપોર્ટ, એની નીચે 21,500 નો સપોર્ટ આપણે લઈને ચાલુ. ઉપરમાં 22,500 અને બીજું ઉપરમાં જે રેઝિસ્ટન્સ છે 23,000. 23,000 પણ ઓપન ઇન્ટરેસ્ટ પણ બહુ જ બિલ્ડઅપ છે, એટલે એ એક બહુ જ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ રહેશે. એટલે ઓવરઓલ શોર્ટ ટર્મમાં બાયસ ડાઉન, સ્ટ્રેટેજી આપણે સેલ ઓન રાઇઝ રાખવી, પણ મિડ કેપ્સ ને સ્મોલ કેપ્સમાં ઓવરઓલ સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી રાખવી. લાર્જ કેપ્સમાં આપણે થોડું દૂર રહેવું અને અવોઇડ કરવું. ઓકે, તો સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અહીંયા આગળથી સોમિલજી આપ કહી રહ્યા છો, તો નીચેની તરફ આપ 21,500ના ટાર્ગેટ કહી રહ્યા છો. એક વખત આપ ટાર્ગેટ અને સ્ટોપ લોસ જણાવી શકો ફરીથી? ડેફિનેટલી નીચેમાં જે મારો ટાર્ગેટ છે ઇન ધ શોર્ટ ટર્મ એ છે 21,500 નો, અને ઉપરમાં જે આપણે સ્ટોપ લોસ રાખવો જોઈએ 22,500 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ. અને એની ઉપર અગર સસ્ટેન થઈ જાય છે 22,500 ની, તો અહીંયાથી 23,000 સુધી જઈ શકે છે. પણ શોર્ટ ટર્મ માટે સેલ ઓન રાઇઝની અગર સ્ટ્રેટેજી છે તો 22,500 નો સ્ટોપ લોસ રાખી અને નીચે 21,500 નો ટાર્ગેટ રાખવો. ઓકે, તો અહીંયા આગળથી જે શોર્ટ ટર્મ માટેની સ્ટ્રેટેજી છે સેલ ઓન રાઇઝની રાખવાની સલાહ, 22,500નો સ્ટોપ લોસ અને 21,500ના નીચેની તરફના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. અને હવે સોમિલજી બેંક નિફ્ટીની જો વાત કરી લઈએ, બેંક નિફ્ટીમાં પણ આજે ખાસો મોટો ઘટાડો આવતો દેખાયો અને બેંક નિફ્ટીમાં પણ આપણે 49,860ની આસપાસનું ક્લોઝિંગ જોયું છે. અહીંયા તમારી સ્ટ્રેટેજી કઈ રીતની બનાવવાની સલાહ રહેશે? બેંક નિફ્ટીમાં અગર તમે જુઓ તો બેંક નિફ્ટીમાં પણ ઓલમોસ્ટ સેમ સિનેરિયો છે. નીચેની તરફ ગેપ ડાઉન ઓપનિંગ થઈ છે. અત્યારે વેરી રિસેન્ટલી આજે જ ઇનફેક્ટ 20 ડેલી મૂવિંગ એવરેજ અને 40 ડેલી મૂવિંગ એવરેજની નીચે ટ્રેડ કરવાનું શરૂ થયું છે. નીચેમાં જે ઓપનિંગ હતી એ અરાઉન્ડ 49,200 ની આસપાસની ઓપનિંગ થઈ હતી. લો છે આજના આસપાસ, અને આજે એક બાઉન્સ બેક આપણને જે જોવા મળ્યું એ બાઉન્સ બેક 40 અને 20 ડેલી મૂવિંગ એવરેજ સુધી બાઉન્સ થયું છે અને અત્યારે માર્કેટ ક્લોઝ થયું છે. બેંક નિફ્ટી ક્લોઝ થઈ છે અરાઉન્ડ 50,000 પર, જે બહુ જ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. આ જ લેવલ પર 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પણ છે, એટલે 50,000 અને 50,200 આ લેવલ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. ઉપરમાં જે આજનો હાઈ આપણે જે બનાવ્યો બેંક નિફ્ટીએ જે બનાવ્યો એ હાઈ છે 50,426, જે એક સ્ટોપ લોસની જેમ કામ કરશે. અને નીચેમાં તમે સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી રાખી શકો, અને નીચેમાં મને લાગે છે કે જે ટાર્ગેટ છે એ નીચેમાં 48,650 ના ટાર્ગેટ બને છે ઇન ધ વેરી શોર્ટ ટર્મ.
ઓકે, તો શોર્ટ ટર્મ માટે સેલ એન્ડ રાઇઝની જ સલાહ બેંક નિફ્ટી ઉપર પણ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે સોમિલજી તરફથી. તો લેવલ તમે નોંધી શકો છો 50,426નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. 48,650ના ટાર્ગેટ બેંક નિફ્ટીમાં બનતા દેખાઈ શકે છે. તો નિફ્ટી બેંક નિફ્ટી બંને ઉપર સેલ એન્ડ રાઇઝની સ્ટ્રેટેજી અપનાવીને તમે ચાલી શકો છો. સોમિલજીની સલાહ આપણે નિફ્ટી બેંક નિફ્ટી ઉપર જોઈ. હવે નિફ્ટી ઉપર અન્ય નિષ્ણાતો પર કઈ રીતની સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈએ. શરૂઆત કરીએ ચોઇસ બ્રોકિંગના કુનાલ પરારની સ્ટ્રેટેજી પર. એમણે નિફ્ટીની અંદર બાય કરવાની સલાહ આપી છે 22,238ની આસપાસ. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 22,440થી 22,700ની રેન્જમાં. સ્ટોપલેસ 21,970નો રાખવાની સલાહ કુનાલ પરાર તરફથી. હવે નજર કરીશું બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગતની નિફ્ટીની સ્ટ્રેટેજી ઉપર. એમણે નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 21,700નો અને સ્ટોપલોસ 22,300નો રાખીને ચાલવાની સલાહ વિરાટ જગત તરફથી બનતી દેખાઈ રહી છે. તો આ નિફ્ટીની સ્ટ્રેટેજી પર નિષ્ણાતોની સલાહ આપણે જોઈ અને હવે આપણી સાથે સોમિલ મહેતા જોડાયેલા છે. એમની સાથે આપણે વધુ ચર્ચા કરીશું સ્ટોક સ્પેસિફિક. સોમિલજી, ટ્રેન્ડની સાથે શરૂઆત કરીએ. આજનો ટોપ લૂઝર કાઉન્ટર રહ્યો છે 14-15%નું દબાણ આજના એક જ સેશનની અંદર આ સ્ટોકે બતાવ્યું છે. અને ટ્રેન્ડની સાથે સાથે ટાટા ગ્રુપના બધા જ સ્ટોકની અંદર મોટો ઘટાડો આવતો દેખાયો છે. તો આની અંદર આપણે જો નજર કરી લઈએ, ટાટા સ્ટીલ હોય, ટાટા મોટર્સ હોય, બધા જ રહ્યા છે. આપણે ચર્ચા કરીશું, પણ ટ્રેન્ડમાં આ મોટો ઘટાડો, ટ્રેન્ડના કાઉન્ટરને હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? તો ટ્રેન્ડના કાઉન્ટરમાં અગર તમે મીડિયમ ટર્મ આઉટલુક ઓવરઓલ જુઓ તો લો ટોપ લો બોટમ ફોર્મેશન છે. જ્યારે પણ આ સ્ટોક ઉપરની તરફ ટ્રેન્ડ કરે છે એટલે એક રિટ્રેસમેન્ટ કરે છે 38%નું, ત્યાંથી નીચેની તરફ જ રૂટ કરે છે. લાસ્ટ ટાઈમ જે આપણે જોયું હતું, જે બોટમ બનાવ્યા હતા અરાઉન્ડ નવેમ્બરની આસપાસ, નવેમ્બરની આસપાસથી એક નાની એવી રેલી જોવા મળી હતી 1-2 મહિનાની. ત્યાંથી જે ઘટાડો આપણે જોયો છે એનો હાઈ બન્યો તો 7,500 અને નીચેમાં જે લોઝ બન્યા હતા એ 4,700ની આસપાસ. એ આખા ફોલનું એક 38% રિટ્રેસમેન્ટ કરી 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર રેઝિસ્ટન્સ લઈ અને નીચેની તરફ આજે એક ગેપ ડાઉન ઓપનિંગ થઈ છે. હવે મને એવું લાગે છે કે જે નેક્સ્ટ લેવલ ટુ વોચ આઉટ છે એ નીચેમાં અરાઉન્ડ 4,200ની આસપાસ બને છે. બીકોઝ એક લોઅર સ્લોપિંગ ટ્રેન્ડ લાઇન છે, ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇન છે અને એનો જે સપોર્ટ આવે છે એ 4,200 પર આવે છે. એટલે શોર્ટ ટર્મનું યા મીડિયમ ટર્મનું બેના ટાર્ગેટ એ 4,200ની આસપાસ જ બને છે. ઓન ધ આવરલી ચાર્ટ જે રેઝિસ્ટન્સ છે એ 4,755 પર બને છે. સોરી 4,890 પર બને છે. આ એક રેઝિસ્ટન્સ સમજી અને નીચેમાં 4,200ની આસપાસનો ટાર્ગેટ રાખો ઇન ધ મીડિયમ ટર્મ એન્ડ ઇન ધ શોર્ટ ટર્મ બોથ. ઓકે, તો ટ્રેન્ડમાં નીચેની તરફના ટાર્ગેટ 4,200 સુધીના બનતા દેખાઈ શકે છે. તો એક હજી વધારે ઘટાડો અહીંયા આગળથી આપણે અપેક્ષિત કરી રહ્યા છે. મેટલ સેક્ટરની અંદર ખાસું દબાણ આપણને આજના દિવસે બનતું દેખાયું. ટાટા સ્ટીલ, JSW સ્ટીલ, હિન્દાલ્કો, આ બધા જ સ્ટોકમાં ખાસો ઘટાડો. ટાટા સ્ટીલ, JSW સ્ટીલ 7થી 7.5%નું દબાણ અહીંયા આગળથી દર્શાવ્યું છે. તો સેલ જેવા કાઉન્ટર હોય, આ બધામાં પણ ખાસું એવું દબાણ બન્યું છે. તો મેટલ સેક્ટરમાંથી એવા કયા સ્ટોક કે જ્યાં આપની સલાહ રહેશે? જો ઓવરઓલ અગર તમે મેટલ સેક્ટર જુઓ તો નિફ્ટીમાં જે લાસ્ટ 23,000 થી 22,000નો જે ઘટાડો આપણે જોયો હતો ઇન ધ મંથ ઓફ ફેબ્રુઆરી, એ 1,000 પોઈન્ટનો જે ઘટાડો હતો એ ટાઈમે મેટલ્સે ઓલરેડી બોટમ બનાવીને ઉપરની તરફ એક રેલી કરી હતી અને એ રેલી સારી બી સસ્ટેન થઈ હતી, 2 મહિના સુધી સસ્ટેન થઈ. હવે અહીંયાથી જે રેઝિસ્ટન્સ લીધો છે ટાટા સ્ટીલે, જિંદાલ સ્ટીલ, JSW સ્ટીલ, સેલ, આ બધા સ્ટોકે ઉપરની તરફ સારી રેલી કરીને નીચેની તરફ હવે ઘટાડો જોયો છે. હવે આ ઘટાડો મને લાગે છે કે અગર આપણે સ્પેસિફિક સ્ટોકની વાત કરીએ, લેટ્સ સે ટાટા સ્ટીલની વાત કરીએ તો 200 ડેલી મૂવિંગ એવરેજની નીચે ચાલી રહ્યો છે, 20-40 બધા એવરેજીસને નીચે ચાલી રહ્યો છે અને પ્રીવિયસ જે સ્વિંગ લો છે 122નો એની નીચે પણ ડેફિનેટલી જવાની તૈયારી થઈ રહી છે. બીકોઝ જે ઘટાડો છે એ એક ઇમ્પલ્સિવ ઘટાડો છે અને અહીંયાથી
વીકનેસ તો ડેફિનેટલી છે. મોમેન્ટમ ઇન્ડિકેટર્સમાં ફ્રેશ સેલ આવ્યું છે હાયર ટાઈમ ફ્રેમમાં, એટલે નીચેમાં હવે મને લાગે છે કે 115 ની આસપાસના ટાર્ગેટ બની શકે છે ઇન ધ મીડિયમ ટર્મ, ઇન ધ શોર્ટ ટર્મ. વોલેટિલિટી રહેશે, અહીંયાથી કદાચ બાઉન્સ પણ આપણને જોવા મળે ઉપરમાં 132 આસપાસ, પણ સેલ ઓન રાઇઝ ની સ્ટ્રેટેજી રહેશે. યા તો તમે હોલ્ડ કરીને રાખી શકો. અગર એક ઇન્વેસ્ટર હોય અને ટાટા સ્ટીલમાં ઇન્વેસ્ટર હોય તો મને લાગે છે કે આની અંદર ઇન્વેસ્ટેડ રહેવું. 115 110 ની આસપાસના લેવલ્સ જોવા મળી શકે છે, પણ ફોર અ શોર્ટ ટર્મ ટ્રેડર સેલ ઓન રાઇઝ ની સ્ટ્રેટેજી રાખવું. જે રીતની માર્કેટની સ્થિતિ છે, ખાસો મોટો ઘટાડો છે, એની વચ્ચે કયા સ્ટોક ઉપર આપની કઈ રીતની સલાહ બનશે? 2 સ્ટોક આપની પસંદગીના? હું મિડ કેપ સ્ટોક્સ પર વધારે ફોકસ કરવા માંગુ છું ને અહીંયાથી સેલની સલાહ આપવા માંગુ છું. પહેલો સ્ટોક હશે આઈઆરબી ઇન્ફ્રા, અને આની અંદર એક એન્ડિંગ ડાયગોનલ પેટર્ન બન્યું છે રાઇઝિંગ વેજ જેવું, અને નીચેની તરફ તૂટી ગયું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર સેલમાં છે, એટલે સ્ટોપ લોસ ઉપરમાં 45 ના રાખવા અને નીચેમાં ટાર્ગેટ 38 ના. બીજો હજી એક જે સ્ટોક છે એ છે પેટીએમ. એની અંદર પણ એન્ડિંગ ડાયગોનલ બન્યું છે, એક રાઇઝિંગ વેજ પેટર્ન બની છે, નીચેની તરફ તૂટી છે અને મોમેન્ટમ ઇન્ડિકેટર સેલમાં છે. સ્ટોપ લોસ 820 ના રાખવા અને ટાર્ગેટ 750. ઓકે, તો સોમિલજીની સલાહ 2 સ્ટોક ઉપર સેલ કરવાની બનતી દેખાઈ રહી છે. એના ઉપર નજર કરી લે. આઈઆરબી ઇન્ફ્રામાં એક સેલ કરીને ચાલવાની સલાહ છે. 45નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ જે છે 38ના અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો આઈઆરબી ઇન્ફ્રામાં સેલ કરવાની સલાહ, અને પેટીએમમાં પણ સેલ કરીને ચાલવાની સલાહ છે. 820નો સ્ટોપ લોસ અને 750ના ટાર્ગેટ. તો આ બે આપણે ટ્રેડિંગ કોલ્સની અહીં આગળથી વાત કરી, અને હવે ચર્ચાની અંદર આગળ વધીએ. આઈટી સ્ટોક્સની વાત કરી લઈએ સોમિલજી, કારણ કે અહીંયા ખાસું એવું દબાણ આપણને બનતું દેખાયું, અને આ સ્ટોક સતત દબાણમાં હતા અને આગળ આપણને દબાણ વધતું અહીંયા આગળથી દેખાયું છે. તો ઘણા બધા સ્ટોકની અંદર ખાસું એવું અહીંયા આગળથી આઈટીની અંદર આપણે દબાણ બનતા જોઈ શકીએ છીએ. એચસેલ ટેકની વાત કરીએ તો 3.25% ઉપરનું દબાણ બન્યું છે. ઇન્ફોસિસ, વિપ્રો, આ બધા જ દબાણની અંદર બંધ થતા સ્ટોક્સ રહ્યા છે. આ આઈટી સ્ટોક્સમાંથી ક્યાં આપની સલાહ રહેશે? ઓવરઓલ અગર તમે જુઓ તો જે આખું જે ફોલ આપણે હમણાં જોયો, ઈ ફોલ જ્યારે થવાનો શરૂ થયો એની પહેલાથી આઈટી સ્ટોક સૌથી પહેલા ટોપ આઉટ થયા છે, અને સૌથી વધારે વીકનેસ આઈટી સ્ટોક્સમાં જ હતી. અને એની પહેલા જે ટોપ આઉટ થયા એ હતા આપણે ઓટો સ્ટોક્સ, જે બહુ જ વીક હતા. મને એવું લાગે છે કે આઈટી સ્ટોક્સમાં એક હજી આપણને મીડિયમ ટર્મ આઉટલુકમાં યા શોર્ટ ટર્મ આઉટલુકમાં ઓવરઓલ સેલ ઓફ જ દેખાશે. અહીંયાથી ઇન્ફોસિસ, અગર આપણે સ્પેસિફિકલી ઇન્ફોસિસની વાત કરીએ તો અત્યારે 1400 ના ભાવ ચાલી રહ્યા છે, પણ મને લાગે છે નીચેમાં 1200 સુધીના લેવલ્સ આપણને જોવા મળી શકે એમ છે ઇન્ફોસિસ. અને એની નીચે અગર આ સસ્ટેન થઈ જાય છે તો મને લાગે છે ધ નેક્સ્ટ લેવલ વુડ બી 1050. એટલે ડાઉનસાઇડ હજી પણ છે, હેવી વેટ છે ઇન્ફોસિસ. એટલે ઓવરઓલ આઈટી સેક્ટરમાં તમે જોશો તો એક મીડિયમ ટર્મ આઉટલુકમાં એક સેલ ઓફ પણ આપણને જોવા મળશે, અને વીકનેસ છે, લો ટોપ લો બોટમ ફોર્મેશન છે, હાયર ડિગ્રીમાં સેલ સાઇડ મોમેન્ટમ ઇન્ડિકેટર્સ છે. એટલે સેલ એન્ડ રાઇઝની સ્ટ્રેટેજી રાખવી અને આની અંદર લોઅર લેવલ્સ એક્સપેક્ટ કરવા. ઓકે, તો અહીંયા આગળથી આપણે આઈટી સ્ટોક્સની અંદર હજી પણ વીકનેસ કન્ટિન્યુ થતી દેખાઈ શકે છે, તો સેલ ઓન રાઇઝની જ સ્ટ્રેટેજી રાખીને ચાલવાનું રહેશે. જે રીતે સોમિલજી આપે જણાવ્યું કે ઓટો સ્ટોક્સની અંદર પણ આપણને દબાણ બનતું દેખાયું છે. એમાં પણ ટાટા ગ્રુપનો સ્ટોક આજે સૌથી વધારે દબાણ ટાટા મોટર્સની અંદર આપણને દેખાયું 5.5%. ત્યારબાદ બજાજ ઓટો, M&M, આ બધામાં જ 4%ની આસપાસના દબાણ રહ્યા છે. તો ઓટો સ્ટોકમાંથી કોઈ સ્ટોક પર આપની ખાસ સલાહ રહેશે? ઓટો સ્ટોક તો ઓવરઓલ તમે જોશો તો બહુ બધા સ્ટોક્સમાં અલગ અલગ તરીકેનું મુવમેન્ટ બન્યું છે અને અલગ પેટર્ન્સ બન્યા છે. ખાસ કરીને અગર તમે જોશો તો ટાટા મોટર્સ, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, આની અંદર બહુ જ શાર્પ કરેક્શન છે. અગર તમે જોશો ટાટા મોટર્સ, અગર સ્પેસિફિકલી વાત કરું તો 40 ડેલી મૂવિંગ એવરેજની ઉપર લાસ્ટ 6 મહિનાથી ઉપર ગયું જ નથી. આ ટાઈમે જે લાસ્ટ મંથ જે આખી રાઇઝ આપણે જોઈ એમાં પહેલી વાર
ટાટા મોટર્સે 40 ડેલી મૂવિંગ એવરેજની ઉપર ક્લોઝિંગ આપી હતી અને ત્યાં મને ડેફિનેટલી લાગતું હતું કે અહીંયાથી મને લાગે છે કે એક સારી રેલી ઉપરની તરફ જોવા મળી શકે છે આ સ્ટોકમાં. હાવેવર એ 2-3 દિવસથી વધારે સસ્ટેન ન કર્યું ને એની નીચે વયું ગયું. હવે લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન બનવાના પાછા શરૂ થઈ ગયા છે અને ડેફિનેટલી વીકનેસ તો છે જ. ધ નેક્સ્ટ લેવલ ટુ વોચ આઉટ ફોર ઇઝ જે બીજા લેવલ્સ છે એ નેક્સ્ટ સ્વિંગ લો છે અરાઉન્ડ 505 ની આસપાસ. એટલે મોટામોટી આપણે 500 ની આસપાસના લેવલ્સ આની અંદર એક્સપેક્ટ કરી શકાય છે ટાટા મોટર્સમાં. પણ હાવેવર અગર તમે આ બધા જે લાર્જ કેપ સ્ટોક્સ છે તમે જો કે રિલાયન્સ છે, ટાટા મોટર્સ છે, પછી અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસિમ, એનટીપીસી, આ જે ટોપ સ્ટોક્સ છે આની અંદર આઈટી છોડીને બીજા બધા જે સ્ટોક્સ છે એ બહુ જ સારા છે ફોર ઇન્વેસ્ટર્સ. આ લેવલ પર બાઇંગ એક એક્યુમ્યુલેશનના ફેઝમાં છે અને એક્યુમ્યુલેશન અગર કરીએ તો અહીંયા લોંગ ટર્મમાં બહુ સારો ફાયદો થઈ શકે છે. ઓકે, તો આ સારા સ્ટોક ઉપર અહીંયા આગળથી ખાસ ધ્યાન રાખવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. અને સોમલજી, એક વખત બેંક ઉપર પણ વાત કરી લઈએ. બેંકમાં પણ આજે ઘટાડો રહ્યો છે. ઇન્ડસઇન્ડ બેંક જે આપણને ગઈકાલ સુધી થોડી પોઝિટિવ દેખાઈ રહી હતી એમાં પણ ઘટાડો આવ્યો છે. આઈસીઆઈસીઆઈ, એચડીએફસી જેવી દિગ્ગજ બેંકમાં પણ 3-3.5% ઘટાડા, એસબીઆઈમાં પણ ઘટાડો. બેંકમાંથી કોઈ એક બે નામ? આઈ થિંક અગર સેલ સાઇડ પર રહેવું હોય, અગર શોર્ટ સાઇડ અગર તમને લાગતું હોય કે અહીંયાથી એક વીક સ્ટોક, તો આ વીક સ્ટોક ઇન્ડસઇન્ડ બેંક જ છે. જે આપણે જોયું કે લાસ્ટ આટલા ટાઈમથી લો ટોપ લો બોટમ ફોર્મેશન જ બનાવે છે. ઇન ધ લાસ્ટ 6 months એક જ ટાઈમ એવો થયો હતો ઇન ધ મંથ ઓફ જાન્યુઆરી, જ્યારે 40 ડેલી મૂવિંગ એવરેજની ઉપર ક્લોઝિંગ આપી હતી. હાવેવર વિધિન કપલ ઓફ વીક્સ એ સસ્ટેન નો થયા લેવલ્સ ને પછી નીચેની તરફ જ ગેપ ડાઉન ઓપનિંગ થઈ હતી. એટલે મને લાગે છે કે આની અંદર સેલ કરીને ચાલવું. ઉપરમાં રેઝિસ્ટન્સ બને છે 715 ના અને નીચેમાં જે લેવલ્સ હવે શોર્ટ ટર્મમાં બને છે એ 600 ના અને એની નીચે 560 ની આસપાસના મીડિયમ ટર્મના ટાર્ગેટ બને છે. એટલે ઇન્ડસઇન્ડ બેંક ડેફિનેટલી વીક સાઇડ છે. હાવેવર જે મોટા બેંક છે, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, એસબીઆઈ, આ બધા સ્ટોક્સમાં શોર્ટ કરીને તો ન ચાલવું, અવોઇડ કરીને ચાલવું. બીકોઝ આ બધા લાર્જ કેપ સ્ટોક્સ છે. અહીંયાથી જ્યારે પણ નેક્સ્ટ કપલ ઓફ મંથ્સમાં જ્યારે એક બેઝિંગ આઉટ પેટર્ન થશે ત્યારે આ લાર્જ કેપ સ્ટોક્સ ઉપરની તરફ ભાગશે અને અહીંયાથી લાર્જ કેપ સ્ટોકમાં બહુ વધારે ડાઉનસાઇડ નથી. અહીંયાથી કદાચ 10-15% ડાઉનસાઇડ હોઈ શકે, પણ મિડ કેપ સ્ટોક્સમાં અને સ્મોલ કેપ સ્ટોક્સમાં ડાઉનસાઇડ હજી પણ બહુ સારી એવી છે. ઓકે, તો આ બેન્કિંગ સ્ટોક્સની અંદર કેવી રણનીતિ રાખવી એની આપણે વાત કરી. અને સોમિલજી, આ સાથે સમય છે આપની પાસેથી રજા લેવાનો. આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સ્ટોક્સ પર આપણે વાત કરી એમાં મારો પર્સનલ કોઈ ઇન્ટરેસ્ટ નથી, બટ ક્લાયન્ટ્સે ડેફિનેટલી પોઝિશન લીધી પણ હોય, નો પણ લીધી હોય. જી સોમિલજી, અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.